જય જિનેન્દ્ર. વર્તમાન સમયમાં શંખેશ્વર તીર્થ ખૂબ જ પ્રસિદ્ધ પામ્યું છે. અહીં આવતા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે આખા ભારત વર્ષમાં ગજ ચોવીસીની આટલી પ્રાચીન પ્રતિમા ક્યાંય જોવા મળી નથી. શંખેશ્વરમાં શ્રી પાર્શ્વનાથની જે પ્રતિમા છે તે અગાઉ વિવિધ દેવલોકમાં પણ પૂજાય છે. શ્રી કૃષ્ણ મહારાજાએ પણ આ પ્રતિમાને પૂજી હોવાનું કહેવાય છે. અહીં પાર્શ્વ પ્રભુના દર્શન કરતા અને નામ સ્મરણ કરતા અનેક વિઘ્નો દૂર થાય છે. કહેવાય છે કે અહીંયાના અધિષ્ઠાયક દેવ સદા જાગૃત છે, જે ભક્ત વર્ગને સહાય કરતા રહે છે. શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકના શુભ અવસરે પોષ દશમી એટલે કે માગસર વદ દસમના દિવસે ખાસ મેળો ભરાય છે. આ દિવસે હજારો યાત્રિકો અઠમ અથવા 3 એકાસનાની તપશ્ચર્યા કરી જન્મ કલ્યાણકની આરાધના કરે છે. નિર્માણમાં આ જિનાલય લગભગ 1000 વર્ષ જેટલું પ્રાચીન ગણાય છે. વિક્રમ સંવત 1155માં રાજા સિદ્ધરાજ જયસિંહના મહામંત્રી સજ્જન શાહે શંખેશ્વરના જૂના જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવી ભવ્ય દેરાસર બંધાવ્યું છે અને અહીં મૂળ નાયક પાર્શ્વનાથ પ્રભુ છે. શંખેશ્વર દાદા મારા સાક્ષાત ભગવાન. તો ચાલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો વધુ એક ચમત્કાર વોઇસ ઓફ જૈનિઝમના માધ્યમ દ્વારા સાંભળીએ. મુંબઈના અંકિતભાઈ એ ભાગ્યશાળી તેમના ધર્મપત્ની માસી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી સગાની ગાડીમાં શંખેશ્વર જવા માટે નીકળ્યા. શંખેશ્વરથી લગભગ 15 કિલોમીટર દૂર હતા. કારની અંદર શંખેશ્વરના જાપ ચાલુ હતા. 7:20ની આસપાસનો સમય હશે. લાઇટો બંધ હતી. ઓગસ્ટ મહિનાના વરસાદના લીધે રસ્તો પણ સુમસામ હતો. કાંઈ દેખાતું નહોતું. 3 રસ્તા ઉપર કયા રસ્તે જવું તે મૂંઝવણમાં હતા અને દાદાનો જાપ વધુ ભાવથી કરવા લાગ્યા. અને એક ભાઈ ફાનસ લઈને આવ્યા અને રસ્તો બતાવીને અદૃશ્ય થઈ ગયા. થોડાક આગળ વધ્યા, ફરી ફાંટો પડ્યો. કઈ બાજુ જવું એ દુવિધામાં હતા. એટલામાં એક દૂધવાળા ભાઈ આવ્યા અને કહે છે, ચાલો મને ગાડીમાં લઈ લો, હું તમને છેક મંદિર સુધી મૂકી જાઉં. મંદિરની બહાર ગાડીમાંથી ઉતરતાની સાથે જ એ ભાઈ પણ અદૃશ્ય થઈ ગયા. એક જ સેકન્ડમાં ક્યાં જતા રહ્યા કાંઈ ખબર ના પડી. હું સમજુ છું આ અદૃશ્ય શબ્દ મને ને તમને કદાચ કાલ્પનિક લાગતો હશે, પણ અંકિતભાઈએ તેમની સગી આંખે આ અનુભવ કર્યો. જેવા સર્વે દેરાસરની અંદર પ્રવેશ્યા કે પૂજારીએ તેમની આગતા સ્વાગતા કરી. આવો સાહેબ, આરતીનો સમય થઈ ગયો છે. આરતી વખતે એમણે ઘંટ પણ વગાડ્યો. આરતી પૂરી થઈ. આરતીનો બહુ સારો લાભ એમને મળ્યો. એટલામાં ધર્મશાળામાંથી 20-25 જણા બહાર આવ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ કહ્યું કે આરતી થઈ છતાં અમને અવાજ પણ સંભળાયો નથી. બોલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે, જેના સ્મરણથી મન તણા વાંછિત સહુ આવી મળે, જેના સ્મરણથી આદિ વ્યાધિ ને ઉપાધિ ના ટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમો. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો દિવ્ય પ્રભાવ છે. એમની કૃપા જે પામે છે તે ધન્ય બની જાય છે. જેની શ્રદ્ધા દ્રઢ હોય છે તેનું કલ્યાણ અચૂક થાય છે. શ્રદ્ધાની જ્યોત જળહળે ત્યાંથી દુઃખ નાસી જાય છે. શંખેશ્વર એવું અદ્ભુત આસ્થાધામ છે જ્યાં શ્રદ્ધાની અખંડ જ્યોત ઝળહળે છે.